Hello everyone, my name is Tejas Ravia and welcome to the lecture series of Sustainable Development, and the subject is Environment Conservation and Hazard Management, lecture number 4. So friends, in the previous lecture we have discussed about the energy conservation in industry, energy conservation in boiler and power plants, and energy conservation in transport sector. And the today's lecture topic is energy demand management, need of renewable energy, causes of the energy crisis, waste management and recycling. So I hope you are ready for the lecture. તો મિત્રો, અહીંયા તમે એક પિરામિડ જોઈ શકો છો જેની અંદર એનર્જી ડિમાન્ડ મેનેજમેન્ટ માટેનો આખો એક પિરામિડ બનાવેલો છે, જેની અંદર ત્રણ વસ્તુ મેઇન છે: એનર્જી રિન્યુએબલ, એનર્જી એફિશિયન્સી એન્ડ એનર્જી કન્ઝર્વેશન. તો આના દ્વારા આખું એક એનાલિસિસ કરવામાં આવે છે કે એનર્જીની કેટલી જરૂર છે, બરાબર, એનર્જી કેટલી કન્ઝર્વ કરવી જોઈએ, એ એનર્જીની એફિશિયન્સી કેટલી છે અને કેટલી એનર્જી જે છે આપણે રિસાયકલ અથવા તો રીયુઝ કરી શકીએ એમ છે. તો જેની અંદર તમે જોશો તો એનર્જી કન્ઝર્વેશન જે છે બેઝ મોટો છે, ત્યારબાદ એની એફિશિયન્સી એકદમ ઓછી થઈ જાય છે, ત્યારબાદ જે રિન્યુએબલ કરી શકાય એવી એનર્જી જે છે એ પણ બહુ ઓછી દેખાય છે. તો મિત્રો, આ સિનારીઓ પ્રમાણે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આખું મેનેજમેન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કરવું જરૂરી બને છે. હવે જોઈએ નીડ ઓફ રિન્યુએબલ એનર્જી. એન એનર્જી ક્રાઇસિસ ઇઝ એન ગ્રેટ bottleneck or price rise in the supply of energy resources to an economy. In popular literature, through it often refers to one of the energy source used at certain time and place, particularly those that supply national electricity grids or serve as a fuel for vehicle. હવે આની અંદર એવું કહેવા માંગે છે કે એનર્જી જે છે એનો યુઝ વધવા માંડ્યો છે, એની ડિમાન્ડ પણ વધવા માંડી છે. તેની સામે જોવા જઈએ તો પર્યાવરણ પણ કન્ટિન્યુઅસલી પ્રદૂષિત થતું જાય છે. એટલા માટે આપણે એનર્જી જે છે એને નેચરમાંથી કઈ રીતે લઈ શકીએ અને એનર્જી જે છે એને રિન્યુએબલ કઈ રીતે કન્વર્ટ કરી શકીએ અને એ એનર્જીનો ઉપયોગ કરી અને આપણે આપણી જે સુવિધાઓ છે એ આપણે લઈ શકીએ, જેનાથી તમારું પર્યાવરણ જે છે પ્રદૂષિત થતું અટકશે. કોઝિસ ઓફ ધ એનર્જી ક્રાઇસિસ, જેની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ઓવર કન્ઝપ્શન, એટલે કે વધારે પડતો એનર્જીનું કન્ઝપ્શન થાય, જેના લીધે એનર્જી ક્રાઇસિસ જે છે ક્રિએટ થાય છે. ધ એનર્જી ક્રાઇસિસ ઇઝ અ રિઝલ્ટ ઓફ મેની ડિફરન્ટ સ્ટ્રેન્સ ઓન અવર નેચરલ રિસોર્સિસ, નોટ જસ્ટ વન. There is a strain on fossil fuels due to overconsumption, which then in turn can put a strain on our waste and oxygen resources by causing pollution. એટલે કે કોઈ બી વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવાથી એ વસ્તુ જે છે એનો જથ્થો જે છે એમાં ઘટાડો થાય છે અને સામે પર્યાવરણને પણ નુકસાન થાય છે. ત્યારબાદ છે ઓવર પોપ્યુલેશન. વધારે પડતા પોપ્યુલેશનના લીધે રિસોર્સની ડિમાન્ડ જે છે એમાં વધારો થાય છે અને પરિણામે એ વસ્તુનો જથ્થો ઘટે છે. એટલા માટે આપણે કુદરતી એટલે કે નેચરલ રિસોર્સ છે એનો મેક્સિમમ ઉપયોગ કરે તો એ જથ્થો જે છે અનલિમિટેડ છે અને એનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. પુઅર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મોસ્ટ ઓફ ધી એનર્જી પ્રોડ્યુસિંગ ફર્મ્સ કીપ ઓન યુઝિંગ આઉટડેટેડ ઇક્વિપમેન્ટ that restrict the production of energy. It is the responsibility of utilities to keep on upgrading the infrastructure and set a high standard of performance. ઘણી વખત કન્સ્ટ્રક્શનની અંદર ઘણા એવા ઇક્વિપમેન્ટ્સ હોય છે કે જે આઉટ ઓફ ડેટ થઈ ગયા હોય અથવા તો એને મેન્ટેનન્સની જરૂર હોય, જેના લીધે એ કન્ટિન્યુઅસલી વાતાવરણ જે છે એને પ્રદૂષિત કરતું રહે છે અને હીટ પ્રોડ્યુસ કરે છે, જે વાતાવરણમાંનું ટેમ્પરેચર જે છે એમાં વધારો કરે છે, જેના લીધે એનર્જી ક્રાઇસિસ જે છે વધતું જાય છે. ત્યારબાદ છે અનએક્સપ્લોર્ડ રિન્યુએબલ એનર્જી ઓપ્શન. Most of the energy comes from non-renewable sources like coal.
it still remain the top choice to produce energy. ઘણી વખત એવું થાય છે કે આપણી પાસે જે રિસોર્સિસ છે એ લિમિટેડ જથ્થામાં હોય, બટ એનો ઉપયોગ આપણે મેક્સિમમ કરતા હોઈએ છીએ, જેના લીધે રિન્યુએબલ એનર્જીનો ઓપ્શન આપણી પાસે રહેતો નથી અને એક સમય આવે ત્યારે એ જથ્થો જે છે પૂરો થાય છે અને ત્યારે આપણે ફરીથી નેચરલ સોર્સ ઉપર જવું પડશે. તો અત્યારથી જ આપણે એની પ્રિપેરેશન કરીએ અને અત્યારથી જ જો આપણે આ નેચરલ સોર્સ છે એનો ઉપયોગ કરવા માંડીએ તો એ જથ્થો જે છે લાંબા સમય સુધી ચાલી શકે. ડિલે ઇન કમિશનિંગ ઓફ પાવર પ્લાન્ટ. ઇન ફ્યુ કન્ટ્રીઝ there is a significant delay in commissioning of new power plant that can fill the gap between demand and supply of energy. એટલે કે જે કામ ટાઈમે થવું જોઈએ એમાં કન્ટિન્યુઅસલી ડિલે થાય છે, જેના લીધે ડિમાન્ડ એન્ડ સપ્લાયના પ્રોબ્લેમ જે છે ક્રિએટ થાય છે. વેસ્ટેજ ઓફ એનર્જી. ઇન મોસ્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ people do not realize the importance of conserving energy. It is only limited to books, internet, newspaper, etc. તો ઘણી વખત આ બધી વસ્તુના લીધે એનર્જી જે છે તમારી કન્ટિન્યુઅસલી વેસ્ટ થતી જાય છે. એટલે ઘર માટે જો આપણે આ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો મેજોરિટી આપણું જે કામ હોય એ આપણે ડે લાઇટમાં કરીએ તો આપણે મેક્સિમમ એનર્જી જે છે સેવ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ ગ્રોથ ઓફ રિવર્સિબલ સોર્સિસ. તો અહીંયા તમને એક આખો ગ્રાફ આપેલું છે, એક ટેબલ આપેલું છે કે જેની અંદર એનર્જીના સોર્સ ક્યાં ક્યાં છે અને ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઇન્ડિયાની કેટલી છે ક્યારથી, તો 31 ડિસેમ્બર 2014 સુધીની, કે ભાઈ વિન્ડ પાવર છે બરાબર, તો એ મેગાવોટની અંદર કેટલું ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ગયું છે, હાઇડ્રો પાવર છે, સોલાર પાવર છે, બાયોગેસ છે, પછી બાયોમાસ છે અને વેસ્ટ ટુ પાવર છે. તો આ બધી વસ્તુ જે છે ઓલરેડી ઇન્ડિયાની અંદર ઇન્સ્ટોલ થઈ ગઈ છે. નેક્સ્ટ ઇઝ વેસ્ટ મેનેજમેન્ટ. The term usually relate to all kind of waste, whether generated during the extraction of raw material, the processing of raw materials into intermediate and final product, the consumption of final product or other human activities, including municipal, agriculture and spatial. Waste management is intended to reduce the adverse effect of waste on health, environment or aesthetics. તો વેસ્ટ મેનેજમેન્ટની અંદર શું કહેવા માંગે છે કે ભાઈ કોઈ બી પ્રકારનું વેસ્ટ હોય એનું પ્રોપરલી કલેક્શન કરવું, અથવા તો સૌથી પહેલા એની અવેરનેસ આપવી કે ભાઈ કોઈ બી વસ્તુનું વેસ્ટેજ જે છે એને થતું અટકાવવું જોઈએ, અને છતાં બી વેસ્ટ થાય છે તો જ્યાં ત્યાંની જે મ્યુનિસિપલ છે બરાબર, જે તે ઓથોરિટી છે એના દ્વારા એને કલેક્ટ કરવું અને જેટલું પોસિબલ હોય એટલું એને રિસાયકલ કરીને એનો ફરીથી ઉપયોગ કરવો, કે જેથી કરીને આપણી હેલ્થ જે છે એ ઓછી બગડે, એન્વાયરમેન્ટમાં પોલ્યુશન પણ ઘટાડો થાય. આ બધી વસ્તુ વેસ્ટ મેનેજમેન્ટની અંદર ધ્યાને લેવામાં આવતી હોય છે. એક્ટિવિટી ઇન વેસ્ટ મેનેજમેન્ટ. કઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે તો કે સૌથી પહેલા કલેક્શન, ત્યારબાદ ટ્રાન્સપોર્ટ, ત્યારબાદ એને ટ્રીટમેન્ટ આપવામાં આવે એન્ડ ફાઇનલ જે છે એ છે ડિસ્પોઝલ ઓફ વેસ્ટ. કંટ્રોલ, મોનિટરિંગ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ પ્રોડક્શન, collection, transport, treatment and disposal of waste. Prevention of waste production through in-process modification, reuse and recycle. તો મેં તમને કીધું એ રીતે આની આખી જે પ્રોસેસ છે એની અંદર સૌથી પહેલા કલેક્ટ કરવામાં આવે છે. કલેક્ટ કરી અને એને સેફ જગ્યાએ, એટલે કે એવી જગ્યા કે જ્યાં રેસિડેન્ટ એરિયા ન હોય ત્યાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. એ જગ્યાએ ત્યારબાદ એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ટ્રીટમેન્ટમાં જે વસ્તુ એવી છે કે જે રિસાયકલ થઈ શકે એમ નથી તો એને ડિસ્પોઝ કરવામાં આવે છે, કે જે એવી જગ્યા હોય છે કે જ્યાં હ્યુમન બીઇંગ્સ કે બીજા કોઈ બી એનિમલ એના કોન્ટેક્ટમાં ન આવી શકે. Now what is recycling? Recycling is a process to change waste materials into new product to prevent waste of potentially useful material, reduce the consumption of fresh raw materials, reduce energy usage, reduce air pollution and water pollution by reducing the need for conventional 35 waste disposal,
and lower greenhouse gas emission as compared to plastic production. રિસાયકલિંગનો મતલબ એવો થાય છે કે કોઈ બી વેસ્ટ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો મેક્સિમમ ફરીથી કઈ રીતે ઉપયોગ કરી શકાય કે જેથી એક નવી પ્રોડક્ટ જે છે એનું તમે પ્રોડક્શન કરી શકો. જેનાથી ફાયદો શું થશે તો કે તમારું પોલ્યુશન જે છે, એર પોલ્યુશન એમાં ઘટાડો આવશે, વોટર પોલ્યુશન એમાં પણ ઘટાડો આવશે, એનર્જી જે છે એ તમે સેવ કરી શકશો. રિસાયકલિંગ ઇઝ અ કી કમ્પોનન્ટ ઓફ મોડર્ન વેસ્ટ રિડક્શન and it is third component of the reduce, reuse and recycle waste hierarchy. તો મેઇન 3 વસ્તુ છે જેની અંદર સૌથી પહેલું રિડ્યુસ એટલે કે કોઈ બી વસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, રિયુઝ એ વસ્તુને ફરીથી ઉપયોગ કરો, અને ત્રીજી વસ્તુ જો એ પ્રોડક્ટ વેસ્ટ થઈ ગઈ છે તો એનો ફરીથી રિસાયકલ કરીને ઉપયોગમાં લેવું. વેસ્ટ મેનેજમેન્ટ હાયરકી જે છે એમાં સૌથી પહેલી વસ્તુ જે છે એમાં અવોઇડ, રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર, ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝલ, આ હાયરકીમાં આખી પ્રોસેસ જે છે કરવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું જે ચેપ્ટર છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ કમ્પ્લીટ થાય છે. ટોટલ આ ચેપ્ટરના 4 પાર્ટ છે, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એન્ડ પાર્ટ 4. આ 4 પાર્ટની અંદર જે 6 ટોપિક્સ છે જે મેં તમને ફર્સ્ટ લેક્ચરની અંદર કીધેલું હતું એ 6 ટોપિક કવર થાય છે. આઈ હોપ તમને આ બધા જ પાર્ટ ગમ્યા હશે. થેન્ક યુ વેરી મચ.